વાત એ છે આપણે બનશું સારા. મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે ઓસ્ટ્રેલિયાની 5 કરોડની વસ્તી છે આખા દેશની, અને વિશ્વ બેંકને લોન આપે છે, અને આપણે 140 કરોડ સહી વિશ્વ બેંક થાકી ગઈ લોન દેતા દેતા, બોલો. અને પાછા કહે કે હમ સબ ભારત એક હે. હા, સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા લોન લેવામાં. લોન થી ભેં મળતી તો લઈ લેવી છે, કાને થીંગલા લગાડી. હા, મોબાઈલ લોન ઉપર. એક જણો તો હમણાં બેંકમાં ગયો, લોન લેવી છે કે હે નહીં તાક લગ્ન કરવા. મેનેજર કે બહાર નીકળે લુખા, લગ્નની લોનું ન હોય તો ઓલો કે અમારે શું મોટા લગ્ન કરવાના જ નહીં. કારણ કે અત્યારે તો લગ્ન જોઈ ને ભાઈ તો એમ થાય ભાઈ ભાઈ અત્યારે પરણાવ જમાડા. હકીકતો ભાગશાળીના દીકરા આપણે, હકીકત ભાગશાળીના દીકરા જ કહેવાય ને. કેવી સાહેબ, રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે લુગડા નહોતા પહેરતા એવા તો બેન્ડ વાજા વાળા પહેરે, ધમ્મક ધમ્મક ધમ્મક, ટોપો ને ગોઠણ સુધી બૂટ. એ હમણાં માલ્યો આવતો તમને સેલ્યુટ મારવાનું મન થાય, પપુડ ત્યારે ખબર પડે કે આ તો ઈ છે. હે, કેવા લગ્ન થાય. પીરવા વાળીઓ ક્યાંથી આવે એ હજી મને ખબર નથી. ઇન્દ્રને ઈર્ષા થાય, ઇન્દ્રને. હા, તમને દાંત આવે છોકરાઓ, પણ એ મને ખબર. મોઢામાં દાંત નથી એવા ભાફલાવ 10 ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડા હે. ગગી દીકરો આમાં ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય. શું જામ્યું છે, આવો સમય છે ને તમે યાર. તો પછી ખરેખર કેવા લગ્ન. એક દીકરીને લગ્ન થયા ને કઈક હવે તો બાવડા પકડીને હાલે. કા મરો મરો. વિદાય થાય ત્યારે માંડવામાં એમ બાવડા પકડીને ફેરા પર જાય, જાણે એનો બાપ વયો ન જાય. માઇન્ડ હાથમાં આવ્યો છે કપાવા. ખરા નથી આ બાવડા પકડી. જાનૈયાની માંડવિયાની માવતરની શરમ ન રાખો તો કાંઈ નહીં, પણ અગ્નિનારાયણની તો શરમ રાખો. એ પ્રગટેલું છે ત્યાં. પછી તમે તમારી ઘરે જઈને ભગડ રમજો. વિડીયોગ્રાફી સારું ન થાય. વિડીયોગ્રાફી હાટું પરણો છો? હા, ફોટોગ્રાફ અડધા તો આવડાય બગાડ્યા. આમ હાથ રાખો ને આમ હાથ રાખો, આમ કરો. હું કેમેરામેન ની તાળીઓથી વધાવો સાહેબ, એ પણ એક કલા છે. ગુડ યાર. કેમ એની હોહરવો કેમેરો રાખે ને ઓલા ઓલા મળી. આ દિલ કરો ને તો બિલ જોઈને ઓલું દિલ ફાટી જાય છે. હા હા હા. હવે ટૂંકમાં એ હારે જતા હતા બાવડું પકડી. કન્યા મોર હાલતી હતી. બોલો, મારા શેલો ફેરો એમણા મેને હૈય જ રહી ગયો. વિદાય વખતે ઓલો વાહે ઢહડાતો આવે. એની બેનો રડે, માસીની દીકરીઓ રડે, માસી રડે, ફઈ રડે, ગઢામાં રડે. આ મૂળ મુદ્દો કન્યા નહોતી રડતી. બોલો, એ તો નકોર હમણાં હાલ્યો જતો હતો. ખરો મજામાં ભાઈ? વાહ, જોયો મારા બાપ. વાહ, જટા જટા કમંડનમ સમસ્ત પાપ ખંડનમ. આવો આવો, જય હો જય હો. પધારો મારા બાપ, પધારો પધારો. આ શેલો જોક છે. એ મારી માવું હારે જાવ ત્યારે રોઈ લેજો બાપા. પછી મોકો મળે ન મળે, કારણ કે આપણે હામાવાળાને તળેલા ન ખાવાના છીએ. આપણે
નહીં, ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. હા, ધીરે ધીરે અમુક ચિત્રો ભૂહાવા મળ્યા છે. એ ચિત્ર નથી ભૂસાતા, સંસ્કાર ભૂસાય છે. આપણે તો હજી ભગવાનની દયા છે કે હજી અમુક શબ્દો નથી આવ્યા આપણા અમુક સમાજમાં. સાસરા જમાઈનો શબ્દ આવ્યો જ નથી, મામા ભાણેજ. સાસુ શબ્દ નહીં, ફૂઈ. અને તેવડ છે કોઈની પરણેતર જોઈ શકે. અને દીકરીની તાકાત નથી બાપુ કઈ ગણે થાપના પહેલી માયરામાંથી માંડવામાં આવી શકે. ઉંબરનો એટલે એને તેડીને લાવવી પડે. અને હસ્તમેલાપ વખતે જે ધ્રુજારી થાય, અનુભવેલી વાત છે. અણવર એટલે રાખવો પડે કે વરરાજાને પકડી રાખે. ધ્રુજારી આવે, કન્યા ધ્રુજે, બે દીકરીઓ પકડીને બેઠી હોય. શું કામ? એ પવિત્રતાની ધ્રુજારી હતી કે અત્યાર સુધી મને કોઈ અડ્યો છે તો કાં મારો બાપ અડ્યો છે અને કાં મારો ભાઈ અડ્યો છે. આ પહેલી વાર પરપુરુષ મને સ્પર્શ કરે છે. આ હસ્તમેલાપ. અમારે ઘોઘાની જાન માં ગયા ગોરદાદા કે એમ કરી કારવીને હસ્તમેલાપ છે. વરરાજા તમારો જમણો હાથ આવવા ગયો તો જવા દીધો. જેવો કન્યાનો હાથ અંદર મૂક્યો તો મરો મરો. અમે હારે હતા ને અમારી હાજરીમાં બનેલું. દેવાંગભાઈ ખોટું ન કહેતા. હા, દેવાંગ સાગર દેવાંગભાઈ. અરે મેં કીધું, હે ફુરિયા, મને ગલગલિયા જાય. ગલગલિયા તારા બાપ ને થાય, ઉઘરાણી વાળા આવે છે. એક તલવારના ઝાટકે 10 ના માથા હેઠા નાખી દે એવો મૃત બાપ હોય. પડકારે પતાવી દે કોકને. એ રોવે ને તો દુનિયા કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છું. પણ એ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? કાળિયાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય. ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય. હિંમત ના હાલે ત્યારે કવ દીકરીને કેમ મળવા જાઓ. અને બાપુ જોયું છે મેં, ગાડામાં ગડગડતી દોટ દઈને દીકરી જ્યારે બાપને છેલ્લે ભેટી જાય તેથી બાપ રોઈ નો કે ડહડહો થાય સાથે. તેથી તમામ તાકાત ભેગી કરી અને બાપ એટલું કહેતો, બસ બેટા હવે રોતો તને મારા હમ છે. બેજા ગાડા તાર માથું દુખશે મારી દીકરી. અને એટલું નહીં, 2-3 બૈરાઓ દીકરીના કાંડા પકડે. મૂકી દે તારા બાપુને, મૂકી દે બેટા, તારા બાપાને મૂકી દે, તારા બાપાને મૂકી દે. અને છેલ્લે મૂકે ત્યારે આમ ગાલમાં લીટા પડતા જતા હોય દીકરીના આંગળાના. સાહેબ આ ચિત્રો એના ક્લાસ નથી. ક્લાસ તો એના કરવાના હોય કે જે નથી એવું થવું છે તો. પણ જેની હાલ્યું જ ભગવતી જેવી પડી હોય, જેની અણહાર જ જાનકી જેવી આવતી હોય, જે વરરાજો જ રાઘવ જેવો દેખાતો હોય, એને ક્લાસ કરવાની જરૂર નથી રહેતી. વાત આ છે. એમાં નથી જવું. આ બોલું જાય છે એકલી પરણી એની વાત કરી લેવા જાય. હા, પાછો ભાઈ આવું યાર. આ બધું નહીતર પછી સમયનું ભાન ન રહે. અને હું લાંબુ કરી તો કોઈક બાકી હોય હીરો હે. એટલે આ ઓલી દીકરી હારે જતી હતી ને ભાઈ, એ નહોતી રોતી. વાત આખું ઘર રડે. અને વરરાજાનો બાવડો લાય, તારો બાવડો. તું હું વરરાજો થોડો છો, હું કન્યા કેવો હરખુડો છે. આમ બાવડો પકડીને હાલે જતી થયો કન્યા. ગાડીએ પહોંચી ગયા. ઓલો વરરાજો બિચારો વિચારમાં કે આ છે હું? આ એનું આખું ફેમિલી રડે ને. આ મૂળ મુદ્દામાં કરુણતાની સર્કિટ જ નહીં હોય.
એનું આઈસી ઉડી ગઈ છે હું ગાડીએ પોગી જાય ને આમ ગાડીનો દરવાજો એમ ખોલી નાખ્યો અને આમ જા વરરાજા સામું જોયું તો વરરાજા બિચારો ઓલી દીકરીઓ રડચ્યું થયું એની સામું જોયું એની સામું જોયું ને જે આ કન્યાએ ઝોટો માર્યો હજી તો કોડી કડે નોતારીમાં ઝોટો મારીને કીધું ન્યા હું જોવો તમારા ડોળામાં હક ન લાગતો તમે ગાડીમાં બેહો ની ઝટકો માર્યો ને આ ઝટકો પહેલી વાર એણે તોફાન કરેલા ને એની માએ ઘોડિયામાં જેદી નાખ્યો એમાં આને ગાડીની સીટમાં નાખ્યો માનું ઘોડિયું સઠીને ધાવણ યાદ આવી ગયું ફાળ ઓય બાપા જોર કા ઝટકા ધીરે ચલો કે ભખ દીન ગયો અને આ કન્યા પાછી ફર્યો પાછી ફરીને જે રડતું થયું ને એને મળી કહેવા રોવા હું બેઠ્યું ભૂંડિયું લાગો હું અહીંયા સોટ્યું સો બકરીયું મને યાદ કરાવજો પછી બકરીયું એ હું કરો છો હું રોવા બેઠ્યું ભૂંડિયું લાગો હું પહેલી વાર હારે જાઉં છું તે રોવો છો એની વાતો ન રહે ફરી વાર રહેશે ધર્મ તો રહેશે ધરા અને આ ધરતીને કોઈ બચાવી શકે તો કેવલ ને કેવલ આ દેશનો સાધુ અને આવો સરસ મજાના કાર્યક્રમમાં હું આવી શક્યો એનો મને આનંદ છે આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો બિલકુલ આભાર નથી માનતો મને આનંદ આવે તમને આનંદ આવે એ જ નિજાનંદ છે તો ફરી વાર પાછો બહુ સારું બોલે છે તાળીઓથી વધાવો અને એમ નહીં તમે બધાએ તમારા લગ્નને યાદ કર્યા એટલે તમને કઈ વાંધો છે તો પરિણ્યા પછી આનંદમાં હોય એનું જ નામ દાંપત્ય જીવન છે અને દાંપત્ય જીવન એને કહેવાય એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું આનું નામ દાંપત્ય જીવન અને આખી જિંદગી ભરોસાથી કાઢી નાખવી આનું નામ દાંપત્ય જીવન કોનો ફોન હતો ને કોને અરે વાત કરતા હતા તારી માસી હતી ના વેમ નહીં ભરોસો આનું નામ દાંપત્ય જીવન એવું રૂડવાનું દાંપત્ય જીવન છે એનો રાજીપો વ્યક્ત કરું છું બધાયનું દાંપત્ય જીવન ખૂબ આનંદમય રહે એવી અધિક માસમાં ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરીને સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીને આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને સાધુ તેરો સંઘડો નહીં છોડું મેરે લાલ એમ સંગ સાધુનો રહે તો જ વીરવર પુરુષો આપણને મળતા રહેશે આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું બધાને જય શ્રી રામ અસ્તુ આભાર